ભારતીય દળો દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાની સેના સતત બીજા દિવસે કુપવાડાના કરનાહ વિસ્તારમાં ગોળીબાર કરી રહી છે, જેનો ભારતીય સેના પણ યોગ્ય જવાબ આપી રહી છે। આ પહેલા 7મી મેની રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું। ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા, જેમાં બહાવલપુર, મુરીદકે, તહેરકલાન, સિયાલકોટ, બરનાલા, કોટલી અને મુઝફ્ફરાબાદ શામેલ છે। આ એ જ વિસ્તારો છે જ્યાંથી ભારત ઉપર આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું। રિપોર્ટ્સ અનુસાર જૈશ એ મોહમ્મદના વડા મૌલાના અસુદ અઝહરના પરિવારના 10 સભ્યો અને 4 નજીકના સાથીઓ પણ માર્યા ગયા છે। આ સાથે જૈશ લશ્કરના હેડક્વાર્ટર પણ તબાહ થઈ ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર માટે ત્રણેય સેનાઓની પ્રશંસા કરી। કેબિનેટ બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે આ તો આપણે કરવાનું જ હતું। બીજી તરફ પાકિસ્તાની પીએમએ સંસદમાં હુમલાનો બદલો લેવાની વાત